દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભડકો. રોજ સવારે 7 વાગે અમે તમને ભગવાન શામળાજીના દર્શન તો કરાવતા જ હોઈએ છીએ. ભગવાન શામળાજીની આરતી પણ આપને બતાવતા હોઈએ છીએ. ત્યારે આપણે ગુજરાતના એક એવી જગ્યાએ આવ્યા છે જ્યાં શામળાજીનું સ્વરૂપ, જે અમારા કેમેરામેન છે બતાવશે કે જે શામળાજીનું સ્વરૂપ ભગવાન ધરણીધર તરીકે ઓળખાય છે. આ શામળાજીના સ્વરૂપને આજે અમે દર્શક મિત્રો માટે લઈને આવ્યા છીએ. આ જે ધર્મસ્થળ છે એના પરિચય અમને બતાવવાના છે. પણ અહીંયા જે લોકો દર્શને આવે છે એ દર્શન કરનાર લોકોના મંતવ્યો પણ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. કેમેરામેન મારી સાથે આવીને જે દર્શનાર્થીઓ છે એમને પણ આ મંદિર વિશે પૂછીશું કે આપ ક્યાંથી આવો છો? વિસનગરથી આવી. વિસનગરથી આવો છો. આ અહીંયા જે ધરણીધર ભગવાન છે જેમની એ અમારા જે બાપ દાદાઓ, અમારા વડુઆ પણ એ પણ એકણ આવતાનો સાક્ષાત ભગવાન હાજર છે એવું પણ અમોને પડછા હતા વત્તા અમારા બાપ દાદાઓની પણ પ્રભુનો પડછો હતો. એકણ સત્ય અમારું ભગવાન આયા ભાળે છે અને એકણ સત પણ વધારે છે. અન્ય દર્શનાર્થીઓ સાથે પણ આપણે એ જ પ્રમાણે વાત કરતા રહીશું કે આપ ક્યાંથી આવો છો? મેં વિસનગરના બાજુમાં સોગા ગામથી આવી. બરોબર. સોગા ગામનો અવારનવાર આવતા હોવ છો કે? છેલ્લા 10 થી 11 વર્ષથી આવું છું અને મારા થોડી તકલીફ પણ થઈ હતી મોઢા ઉપર, જે દાદાના સાનિધ્યમાં આવ્યા પછી અત્યારે બિલકુલ નથી. ભક્તિની શક્તિ સતત જોવા મળતી હોય છે. ત્યારે આ જ ધરણીધર ભગવાનની ભક્તિની શક્તિ જે દર્શનાર્થી પાસેથી સાંભળી એ પ્રમાણે લોકોની માનતા પૂરી થવાના કારણે મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવતા હોય છે. આપણે અન્ય અહીંયાના પૂજારી અને જે કર્મચારીઓ છે એમનો પણ આપણે મંતવ્યો જાણીશું કે આ મંદિર વિશેની મહિમા પણ જાણીશું. દર્શક મિત્રો, જોતા રહેજો ભડકો. ભગવાન ધરણીધરનો જય જયકાર સાંભળી અમે પણ અહીંયા આવ્યા, જોવા વિચારવા આવ્યા કે અહીંયા આટલા નાના ગામની અંદર આ મંદિર ક્યાં, કેવી રીતે આટલું ખ્યાતિપ્રાપ્ત મંદિર છે. તો એ મંદિર વિશેની આજે માહિતી મેળવવી છે. તો અહીંયાના જે પૂજારીગણ છે એમની સાથે આપણે વાત કરીશું. વડીલ, જણાવશો આ મંદિરનો મહિમા શું છે? આ મંદિર અત્યંત પ્રાચીન અને પુરાણ કાળથી ખૂબ જ મહિમા ધરાવતું મંદિર છે. આપ જોઈ રહ્યા છો કે આ મૂર્તિ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી છે. આ કોઈ શિલ્પીએ બનાવેલી નથી કે કંડારેલી નથી. આ સ્વયંભૂ મૂર્તિ છે. એક રૂડાકરડ ભક્ત અને પૂજારીના સ્વપ્નના સંકેતના આધારે વાંસવાડા રાજસ્થાનના ડુંગરોમાં આ મૂર્તિ એ સ્વપ્નના સંકેત, નાના વાછરડા 6 મહિનાના એ લઈને ગયેલા અને જે માર્ગ એમણે બતાવ્યો સ્વપ્નમાં રૂડાકરડ ભક્તને, એ માર્ગ પ્રમાણે ચાલી અને આ સ્વયંભૂ મૂર્તિ, આ દિદીપ્યમાન મૂર્તિ એ પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ કેટલા સંકટો વચ્ચે એ પ્રાપ્ત કરીને આ મૂર્તિ 1477માં જેઠ સુદ 11ને દિવસે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એટલે લગભગ 700 વર્ષ ઉપરાંત આ મૂર્તિ એ હાલ અહીં બિરાજમાન છે. એના પહેલાં અહીં વરાહ ક્ષેત્ર હતું. અલ્લાઉદ્દીન ખિલજીએ જેટલા પણ ધાર્મિક સ્થળો ધ્વંસ કર્યા એમાં વરાહ મૂર્તિ પણ હતી. વરાહ મૂર્તિનો ધ્વંસ કર્યો અને બાજુમાં આપ જે જાંગેશ્વર મહાદેવ જોવો છો એ વરાહ મૂર્તિની જાંગમાંથી બનેલું છે, એટલે એને જાંગેશ્વર મહાદેવ કહેવાય છે. બાજુમાં ઢીમણનાગ નાગદેવતાનું મંદિર છે. ત્યાં પણ એ ગજની અને એની સેના ગઈ, પણ ત્યાંથી ભમરા છૂટ્યા અને આખી સેનાને એ ભાગવું પડ્યું. એટલે એ પૌરાણિક જે મંદિર છે ઢીમણનાગનું, જેના આધારે આ ઢીમા ગામનું નામ પડેલું છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે આપ વિષ્ણુ ભગવાનના કેટલાય સ્વરૂપ જોશો, પણ આ સ્વરૂપ છે જે હાથ એ તમને આશીર્વાદ આપતો છે. બાકીના તમે જોશો તો એમનો હાથ નીચે હશે. એનું કારણ છે કે જ્યારે વામન અવતાર લીધો ભગવાને અને યાચક બન્યા ત્યારથી એમનો હાથ નીચો, પણ એના પહેલાંનું જે સ્વરૂપ છે એ બધા તમને આશીર્વાદ આપતા મળશે. એટલે આ એનાથી પણ જૂનું સ્વરૂપ છે. એટલે ભગવાનનો જે હાથ છે કમળનો, એ આશીર્વાદ આપતો છે. આમ મૂછાળા સમગ્ર વિશ્વમાં એક જ આ ભગવાનનું મંદિર છે. તમે ડાકોર, શામળાજી કે બીજા અન્ય કૃષ્ણ સ્વરૂપો કે વિષ્ણુ સ્વરૂપ જોશો, પણ કોઈ ભગવાનને મૂછો નથી. એટલે કહેવાય છે કે આ રણક્ષેત્રમાં સમગ્ર ભારતની રક્ષા કરતો આ ભગવાન મૂછાળો ભગવાન છે. એના કેટલાય પરચાઓ સાક્ષાત છે. હમણાં થોડા વર્ષ પહેલાં જ મગજી ગોહિલ દરબાર હતા. એ દર વખતે પૂનમ ભરતા અને પૂનમને દિવસે જ એમને કોર્ટમાં હાજર થવાનું હતું, જોધપુર કોર્ટમાં. પણ એમણે એવું વિચાર્યું કે ના, મારે પૂનમ છોડવી નથી અને ભગવાનના દર્શને આવવું છે. તો ભગવાન સાક્ષાત એ એમનું સ્વરૂપ લઈને ગયા અને સરસ રીતે કેસમાં નિર્દોષ છૂટ્યા. ત્યારે બીજે દિવસે એમને ખબર પડી કે હું તો નહોતો ગયો, તો મારી સાક્ષી કોણે પૂરી?
તો બધાએ કહ્યું કે ના, વકીલે એમને કહ્યું કે ના, તમે તો બરાબર સાક્ષી પૂરી છે, અને એમના વંશજો, એમના પૌત્રો હાલ પણ દર પૂનમે એ દર્શન કરવા આવે છે. આવા તો કેટલાય પરચાઓ છે જે ભગવાનની સાક્ષાત્કારનો ચમત્કાર કરાવે છે. અસ્તુ. દર્શક મિત્રો, આપે જોયું કે ભગવાનના પરચા, સાક્ષાત વિષ્ણુ સ્વરૂપના પરચા જોવામાં, જે જગતનો પાલનહાર છે, જે જગદીશ છે, એના દર્શન અમે આપને બતાવી રહ્યા છે. પર આનાથી પણ વધારે એક પૌરાણિક જાંગેશ્વર મહાદેવ અને જે ઢીંગણનાથનું મંદિર છે એ પણ અમે દર્શક મિત્રો તમને બતાવવાના છીએ. સતત ભક્તિની શક્તિમાં અમારી સાથે જોડાયેલા રહેજો. જોતા રહો ભડકો. દર્શક મિત્રો, આજે અમે તમને ઢીમણનાગ મંદિર બતાવવાના છે. જે ઢીમણનાગ મહારાજ મંદિર છે, જે ઐતિહાસિક મંદિર છે, જેની વાર્તા પણ અમે આપને બતાવવાના છે. એનું શું મહત્વ છે એ પણ આજે બતાવવાના છે. અમારી સાથે કેમેરામેન છે, જે તમને બતાવશે આગળ કે આ મંદિરની અંદરનો પ્રવેશનો માર્ગ છે. અમે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને હવે થોડીક જ ક્ષણોમાં અમે તમને મંદિરની અંદરના ભાગના દર્શન અને એનું મહત્વ બતાવવાના છીએ. ભક્તિની શક્તિનું બીજું એક પ્રતીક બતાવવાના છીએ. ઢીમણનાગ મહારાજનું મંદિર, જે ધરણીધર ભગવાનની આપણે વાર્તા જાણી એની એ જ મંદિર છે. એની બિલકુલ બાજુમાં આવેલું છે આ ઢીમણનાગ મહારાજનું મંદિર. આપણે અહીંયાનું મહત્વ પણ સમજવાના છીએ. લોકોની આસ્થાનું પ્રતીક આ મંદિર બની રહ્યું છે. ત્યારે અહીંયા જ એક દર્શનાર્થી આપણી પાસે છે, એમની પાસેથી આ મંદિરનું મહત્વ આપણે સમજવાના છે, એનો શું મહાત્મ્ય છે એ સમજવાના છે. ભાઈ, આપ જણાવશો કે આ મંદિરનું શું મહત્વ છે? આ વર્ષો જૂનું મંદિર છે. 2000 વર્ષથી પણ વધારે આ ઢીમણનાગ મહારાજને થઈ ગયા. એ વખતે નાની એવી ડેરી હતી ને 1353 ની અંદર અલાઉદ્દીન ખિલજી આવ્યો હતો. બધે નાસભાગ થઈ, ખૂબ મંદિરો એને તોડ્યા. એ મંદિરો તોડતો તોડતો બાજુમાં વારાહ ભગવાનનું મંદિર હતું, જે અત્યારે ધરણીધર બિરાજે છે કે નહીં, એ વારાહ ભગવાનનું મંદિર હતું. એ વખતે એ તોડી અને ઢીમણનાગ મહારાજ આવ્યા. એ વખતે આ મોટું મંદિર નહોતું, નાનું એવું મંદિર હતું. તો એણે ઘુમટની ઉપર કુવાડો માર્યો. તો એ વખતે એના લક્ષર ઉપર આ ઢીમણનાગ દાદાએ ભમરા છોડ્યા અને ઓયથી નાસી ગયો. એની પછી જે આક્રમણો બીજા થયા, પણ આજુબાજુમાં બધે ખબર પડે કે ઢીમણનાગ મહારાજનું તો બહુ ભારે હાથ છે, એટલે એમણે આ મંદિર હવે કોઈ આક્રમણ કર્યું નહીં. વર્ષો જતા ધીમે 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 થતા અમારો પૂર્વજોએ, એટલે અમારા રાયગઢ ઢેમેચા પરિવારે, આ ઢીમા ગામ અત્યારે કહેવાય છે, અમે ઢેમેચા જ્ઞાતિ, અમારી અટક ઢેમેચા, અમે અમારો કુળ વશિષ્ઠ ગુરુ અને એમના અમે કુળના, તો અમે હાલ ઢેમેચા તરીકે ઓળખાય. ઢીમણનાગ, ઢેમેચા અને ઢીમા આ ગામની સ્થાપના થઈ કે નહીં, પેલો વારાહ ક્ષેત્ર તરીકે ઓળખાતું. ધીમે 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 અમે આવ્યા એટલે આ એની પછી ઢીમા ઓળખાણો. અને આ ગામનો જે મુખ્ય પાયો કે પેલા અમારી ઓઈ ભાષામાં કહે છે તોરણ બાજુ, ગામનો વસવાટ ઢેમેચા પરિવારે કર્યો, જે રાયગઢ પરિવાર, અમે આવ્યા રાજસ્થાનથી. આપણે અનેક વાર હુમલા કર્યા હતા હિન્દુ મંદિરો ઉપર. તે પૈકી આ મંદિર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે આ નાગદેવતાના નાનકડા મંદિર ઉપર હુમલો થયો ત્યારે આ નાગદેવતાએ ભમરા છોડ્યા અને જેના કારણે અલાઉદ્દીન ખિલજી જેવા મોગલે ભાગવું પડ્યું હતું. આવી એક દંતકથા આપણને જાણવા મળી છે અને મંદિરનું મહત્વ ઘણા બધા લોકો પણ બતાવી રહ્યા છે. ત્યારે આપણે પણ એ માનવું જ રહ્યું. પણ લોકોના પરચાના કારણે આ મંદિર ભક્તજનોમાં જાણીતું બન્યું છે. જોતા રહો ભડકો. કેમેરામેન સુનિલ કડિયા સાથે હું રાજન જોશી.